ઘર એ જ સ્વર્ગ અને રતનના જતન અને ત્રિવેણી સંગમ એમાં તો ત્રણેય સબ્જેક્ટ મેં વાંચ્યા હતા. આ વાલી વિશે ને આ શિક્ષક અને બાળકો માટે ત્રણેય વિષય છે ને શિક્ષકોને જ્ઞાન પીરસવાનું અને કોણ કેટલું લે છે ને એના પર ધ્યાન દેવાનું. બાળકોને તો હું તો એમ જ કહું કે જી આગળ બધું જી કરવાનું છે ને એને જ કરવાનું છે. હવે માતા પિતા તો ગમે એટલું કે એના વિચાર બધા જૂના જ હોય. હવે જી બધું આ બધા એક બીજા પાસેથી જી જોઈને શીખે અને અહીંયા કાયમ બધું નવું જ જાણવાને શીખવા મળતું હોય બરોબર, તો એ શીખે તો સારું. આ જીવતા આવડે તો જાહો જલાલી છે જિંદગી, જીવતા ના આવડે તો પાયમાલ છે જિંદગી. આવી સ્થિતિમાં જીવન જીવવાની સારી રીત માણસે શીખી લેવી જોઈએ. જીવન જીવતા જો આવડી જાય તો ગમે તેવી પ્રતિકૂળ સંજોગોમાં પણ માણસ સુખી જીવન જીવી શકે છે. ઘરને સ્વર્ગ બનાવવાની પહેલી ચાવી એ સ્વીકારવા ભાવ. બીજાની ભૂલોને ભૂલો, પોતાની ભૂલોને સુધારો. આપણે તો ઉલટી કરીએ છીએ, પોતાની ભૂલને ઢાંકીએ છીએ, છુપાવીએ છીએ અને બીજાની નાની નાની ભૂલને પહાડ જેવડી બનાવી દઈએ છીએ. પોતાની પહાડ જેટલી ભૂલને ગણકારતા પણ નથી. પોતાની ભૂલો છુપાવવાથી ભૂલ છુપાતી નથી, અંદર ને અંદર વિકરાળ રૂપ ધારણ કરે છે. બીજાની ભૂલો જોયા કરવાથી મન કમજોર બને છે. ઘરમાં શાંતિનો સૂરજ આથમવા લાગે છે. બીજાની ભૂલોને પ્રગટ ન કરવી એ જીવનનો સંયમ છે. વેરી ગુડ, ખૂબ સરસ.